નમસ્કાર મિત્રો, હું છું આપની સાથે સાહિલ અને અત્યારે સમાચાર મળી રહ્યા છે કે પાટણમાંથી લગભગ 3,92,000 રૂપિયાનું નકલી ઘી ઝડપાયું। જો મિત્રો અત્યારે શું થઈ રહ્યું છે તમે એના વિશે માત્ર અંદાજો લગાવો। હમણાં ગઈકાલે સમાચાર હતા કે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને આયોજન કરનારા વ્યક્તિઓ હતા તે જ હાજર ન હતા અને આજે સમાચાર મળી રહ્યા છે કે અમને એવા સમાચાર મળ્યા છે કે પાટણમાંથી લગભગ 3,92,000 રૂપિયાનું નકલી ઘી ઝડપાયું છે અને આ નકલી ઘી લગભગ મુંબઈ જવાનું હતું। આ લોકો શા માટે આમ કરી રહ્યા છે? લોકોને કેટલી પૈસા કમાવાની લત છે તમે જોઈ શકો છો। પૈસા તો દરેક લોકોને કમાવો હોય, પરંતુ આવું શા માટે કરતા હોય છે? જો તમે પૈસા લો છો તો તેમને સાચું ઘી આપો ને। જો પૈસા દરેક લોકોને કમાવો હોય, પરંતુ એવું શા માટે કરવું જોઈએ કે લોકોને ખોટી ચીજો વેચી અને તેમને ખોટી ચીજો વિશે અને શા માટે પૈસા લેવા જોઈએ? તમારું આના વિશે શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો। હું તમને આના આગળ વિડીયો પણ બતાવી રહ્યો છું, તો ધ્યાનપૂર્વક વિડીયો જુઓ। બસ એટલા રા શેના હે રે ડબ્બા ઘીના ક્યાંથી ભરે? પાટણ ક્યાં લઈ જવાનો? મુંબઈ કઈ દુકાનથી? એ ખબર નહીં, અમે ઓળખતા નહીં। આ કોના ભર્યા કોના? એ તો અમને ના ખબર હોય। તો કોને કીધું ભરવાના? હવે તો ધણીને ખબર હોય, શેઠને। અમે તો નોકરી કરતા હોય। આઈ તમે આ વિડીયો જોયો હશે, ત્યારબાદ તમને ખબર પડી ગઈ હશે કે આ નકલી ઘી ક્યાંનું હતું અને ક્યાં ઝડપાયું છે। જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો।